બરોડા ડેરીના બોર્ડની ચૂંટણી આગામી 18 માર્ચે યોજાવા જઈ રહી છે. ડેરીના બોર્ડ માટે 1071 મતદારો ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે. બુધવારે બોર્ડના ચેરમેન દિનેશ પટેલ એટલે કે દિનુ મામા, વાઇસ ચેરમેન જીબી સોલંકી, છોટા ઉદયપુર બેઠકના સંગ્રામ રાઠવા સહિતના આગેવાનોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. પાદરાના સાધી દૂધ મંડળીના પ્રમુખ ભાસ્કર ભટ્ટે પણ ઉમેદવારી પત્ર ભર્યું છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે મૃતપાય થઈ ગયેલી સાધી દૂધ ઉત્પાદક મંડળીને તેમણે ધમધમતી કરી દીધી અને 15 થી 17 કરોડ રૂપિયા દૂધ ઉત્પાદકોને વહેંચ્યા અને 3 થી 4 કરોડ રૂપિયા બોનસ વહેંચ્યું. દૂધ ઉત્પાદકોના હિત માટે ફોર્મ ભર્યું છે મેં. હું 20 વર્ષથી સાધી દૂધ ઉત્પાદક મંડળીનો પ્રમુખ છું. મારા ગામમાં મંડળી હાવ મૃતપ્રાય થઈ ગયેલી, એને મેં ચાલુ કરીને આશરે લગભગ 15-17 કરોડ રૂપિયા દૂધ ઉત્પાદકોને વેચ્યા. 3-4 કરોડ રૂપિયા મેં બોનસ વેચ્યું. મારો સારો વહીવટ છે. એ રીતે મેં બિનહરીફ વર્ષોથી ચૂંટાયેલો છું સાધી દૂધ ઉત્પાદક મંડળીમાં. અને અગાઉ બરોડા ડેરીની ચૂંટણી છે, એમાં ઉમેદવારી પત્ર આજે મેં ભર્યું છે. આ સાથે ભાસ્કર ભટ્ટે દિનુ મામાનું નામ લીધા વગર જ તેમના પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે સામેવાળા કંઈ દૂધે ધોયેલા નથી. તેમણે આ સાથે ચારિત્ર્યને લઈને પણ આક્ષેપ કર્યા. અને સામેવાળા દૂધે ધોયેલા નથી કોઈ, એ પણ એમનો ઇતિહાસ તમે જુઓ. ત્યાં જઈને પોતાના ભાઈબંધના ઘરમાં બી ડાકો ડાલેલો છે અને બધા કોઈ દૂધે ધોયેલા નથી. ઇફેક્ટ પડશે બાબતે? ના કશું ઇફેક્ટ પડે, એમાં શું પડવાની ઇફેક્ટ? કોણ ફસાવા જાય છે આપણે આ સમગ્ર બાબતે? એ તમને ખબર જ છે ને કોણ ફસાવા જાય છે. તમે તો નામ બોલો હવે. અરે દિનુ મામા ફસાવા જાય છે. લો, કેમ એવું કારણ? હું ચૈતન્યસિંહ ઝાલાજોડ છું એટલે ફસાવા હતું આ બધું. આ અગાઉ ભાસ્કર ભટ્ટે ડેરીના વર્તમાન ચેરમેન દિનેશ પટેલ એટલે કે દિનુ મામા પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે દિનુ મામા કંઈ દૂધે ધોયેલા નથી. સાથે જ તેમણે દિનુ મામાના ચારિત્ર્ય ઉપર પણ સવાલ ઊભા કર્યા હતા. ભાસ્કર ભટ્ટના આક્ષેપોને લઈને દિનુ મામાએ જબરજસ્ત વળતો પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે તેમના પર થયેલા આક્ષેપોને પુરવાર કરવામાં આવે, નહીંતર તેઓ 25 કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો કરશે. કે મારા પ્રતિસ્પર્ધી ઉમેદવારે જે આક્ષેપો કર્યા એની સામે એ પુરવાર ના કરે તો 25 કરોડ રૂપિયાનો એની સામે બદનક્ષીનો દાવો કરવાનો છે. દર વર્ષે જ્યારે પણ કોઈ ચૂંટણી લડવાના હોય ત્યારે મારા કાર્યકરો અને જે મતદારો છે, આ મારા ઝોનમાં 86 મતદાર છે, તો એ મતદારોને બધાને દર વખતે ભેગા કરી મિટિંગ કરીને ફોર્મ ભરતા હોય. દિનુ મામાએ જાહેર કર્યું છે કે આ તેમની છેલ્લી ચૂંટણી છે. જીત હારની તેમને કંઈ પડી નથી, પરંતુ તેઓ કોઈનું જમા ઉધાર નહીં રહેવા દે અને હિસાબ બરાબર કરશે. આ શબ્દો દ્વારા તેમણે તેમના હરીફોને અને તેમના પર આક્ષેપ કરનારાઓને સાંકેતિક ભાષામાં ઘણું બધું જણાવી દીધું હતું.